સ્ટાર્ટ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં FICCIની નેશનલ એક્ઝિક્યુટિવ મીટ યોજાઈ હતી. FICCIની નેશનલ એક્ઝિક્યુટિવ મીટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશન ફર્સ્ટના ભાવથી વિકાસના કેવા ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રીએ પાછલા દશકમાં જે અભિયાનો હાથ લીધા તેના પરિણામે ભારત આત્મનિર્ભરતાથી વિકાસની દિશામાં દોડતું થયું છે. પેરેગ્રાફ. એટલું જ નહીં, તાજેતરમાં IMFના અહેવાલમાં પણ એવા નિર્દેશ આપવામાં આવ્યા છે કે ભારતનો વિકાસ દર 7% જેટલો એટલે કે વિશ્વના વિકસિત દેશો કરતાં પણ વધુ રહેવાનો છે. વિઝનરી વિચારધારા અને આયોજનબદ્ધ વિકાસની નેમ હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકે પુરવાર કર્યું છે. પેરેગ્રાફ. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે 2001માં જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનનું દાયિત્વ સંભાળ્યું ત્યારે રાજ્ય સામે ભૂકંપની આફત સહિત અનેક પડકારો હતા. પડકારોને તકમાં પલટાવી વિકાસ માટે નિરંતર આગળ વધવાનો આગવો મિજાજ ધરાવતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે પ્રજાકીય સહયોગથી પુરુષાર્થ કરીને આજે દેશમાં વિકાસના રોલ મોડેલનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાતે વડાપ્રધાન શ્રીના દિશાદર્શનમાં રોડ રસ્તાનું નેટવર્ક હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંને રીતે વિકસાવ્યું અને છેક છેવાડાના ગામો સુધી કનેક્ટિવિટી પૂરી પાડી છે. પેરેગ્રાફ. 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો દેશના સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવ્યો તથા ગુજરાતને ટ્રેડ, કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ મેપ પર ચમકાવવાની સફળતા 2003થી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરીને મેળવી છે. એમ જણાવી તેમણે ઉમેર્યું છે કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બનવા સાથોસાથ FDI મેળવવામાં અગ્રેસર અને મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન પણ તેમના જ આગવા વિઝનથી બન્યું છે. પેરેગ્રાફ. ગુજરાતમાં ફોર્ચ્યુન 500માંથી 100 કંપની કાર્યરત છે. તેમજ રાજ્યમાં GSDP 2001-2002માં 1.23 લાખ કરોડથી 2022-23માં વધીને 22.3 લાખ કરોડ થયો છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 2001માં 44,886 કરોડથી વધીને 2022-23માં 6.70 લાખ કરોડ તથા વીજ ઉત્પાદન ક્ષમતા 8,750 મેગાવોટથી વધીને 2023-24માં 52,945 મેગાવોટ થઈ છે. પૂર્ણવિરામ. સ્ટોપ.